નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાવડ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જનરલ નોલેજ વિશે, અને જનરલ નોલેજની અંદર આપણે શીખીશું ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમને સ્પર્ધાત્મક આવનારી પરીક્ષાઓ છે તેમાં ખૂબ જ ઉપયોગી થશે। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલા પ્રશ્નને અહીં આપણે વાત કરીએ કે નીચેનામાંથી કોણે અંગ્રેજ શાસનને હચમચાવી અને ભારતને સ્વતંત્રતા કરવા પોતાનો જીવ રેડી દીધો? તો અહીંયા આપણે પ્રશ્ન કહેવા માંગીએ છીએ કે જ્યારે અંગ્રેજી શાસન હતું ત્યારે ભારતને આઝાદ કરવા માટે કોણે કોણે પોતાનો જીવનો ત્યાગ આપ્યો હતો? ઓપ્શન એ છે રાણી લક્ષ્મીબાઈ, ઓપ્શન બી મંગલ પાંડે, અને ઓપ્શન સી તાત્યા તોપે, અને ઓપ્શન ડી છે આપેલ તમામ। તો આ ત્રણ નામના આપણે બધાને ઓળખીએ છીએ, તો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન ડી આપેલ તમામ। બીજા પ્રશ્નની વાત કરીએ કે બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો શેનાથી દૂર જતા રહ્યા? તો અહીંયા જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય હતો ત્યારે કયા કારણે આપણા ભારતીયો છે તેનાથી દૂર જતા રહ્યા? તો ઓપ્શન એ છે રાજકીય સત્તાથી, ઓપ્શન બી ધાર્મિક મેળાવડાથી, ઓપ્શન સી સામાજિક સંબંધનથી, અને ઓપ્શન ડી એક પણ નહીં। તો આપણી જે રાજકીય સત્તા હતી એ રાજકીય સત્તા બ્રિટિશ સાંસદે લઈ લીધી હતી, એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કોણે ખાલસા નીતિ દ્વારા સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર અને અવધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા? ઓપ્શન એ છે વેલેસ્લીએ, ઓપ્શન બી છે ડેલહાઉસીએ, ઓપ્શન સી છે વિલિયમ બેન્ટિંગે, અને ઓપ્શન ડી છે વોરન હેસ્ટિંગે। તો જવાબ આવશે એનો આપણે ઓપ્શન બે કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવી હતી અને તેની અંદર સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર અને અવધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી લીધા હતા। ચોથા પ્રશ્નની વાત કરીએ કે અંગ્રેજોની વહીવટ વ્યવસ્થા લોકો માટે કેવી હતી? ઓપ્શન એ આનંદદાયક, ઓપ્શન બી લાભદાયક, ઓપ્શન સી પીડાદાયક, અને ઓપ્શન ડી સંતોષકારક। તો આપણે બધાને ખબર જ છે કે અંગ્રેજોની જે વહીવટી વ્યવસ્થા કેવી હતી તો કે પીડાદાયક, કારણ કે આપણે ગુલામો તરીકે વર્તતા હતા, એટલે એની જે વહીવટી વ્યવસ્થા હતી કેવી હતી તો કે પીડાદાયક, એટલે જવાબ આવશે ઓપ્શન સી। પાંચમા પ્રશ્નની વાત કરીએ તો પાંચમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ બાબતોએ ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું હતું? જેમ એક ગાડીની અંદર પેટ્રોલનું કામ કરે છે, તો અહીંયા સંગ્રામને ઈંધણ કોણે પૂરું પાડ્યું હતું? ઓપ્શન એ અત્યંત ખર્ચાળ ન્યાયતંત્રએ, ઓપ્શન બી નિષ્ક્રિય પોલીસ તંત્રએ, અને ઓપ્શન સી ખેડૂતો પાસેથી કડક મહેસૂલી ઉઘરાણી દ્વારા, અને ઓપ્શન ડી આપેલ તમામ। તો ત્રણ ઓપ્શન કેવા છે તો કે સાચા છે, કે એક તો અત્યંત ખર્ચાળ ન્યાયતંત્ર હતું, ત્યાર પછી નિષ્ક્રિય પોલીસ તંત્ર એટલે કે જે આપણા માટે જરા પણ ઉપયોગી નહોતું, અને ખેડૂતો પાસે કડક મહેસૂલી ઉઘરાણી એટલે કે કર વસૂલ લેવામાં આવતું, એટલે ત્રણ કેવા છે તો કે સાચા છે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી। છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ કે શેની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા? ઓપ્શન એ કાપડ, ઓપ્શન બી ઉદ્યોગ, ઓપ્શન સી અનાજ, અને ઓપ્શન ડી છે શુદ્ધ હવા। તો આપણે શેની અછત એટલે કે જે વસ્તુ ઓછા પ્રમાણમાં આપણે મળે અને એને લીધે દુષ્કાળનો ખપ્પરમાં હોમાઈ ગયા, એટલે કે દુષ્કાળ થયો। તો જવાબ શેનો આવશે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી અનાજ। તો તે સમયમાં અનાજની ઉણપ આવતી, કારણ કે જે કંઈ ખેડૂત પોતાનું અનાજ ઉગાડતા એમાંથી 50% લોકો એટલે કે બ્રિટિશ શાસન દ્વારા કર તરીકે લઈ લેવામાં આવતું હતું, એટલા માટે અનાજની અછત ઊભી થઈ હતી। સાતમા પ્રશ્નની વાત કરીએ કે ઈસવીસન 1857ના સંગ્રામમાં રાજાઓ અને જમીનદારોની સાથે કોણે સંગ્રામમાં મોટા પાયે ભાગ લીધો હતો? તો જ્યારે 1857માં પહેલો સંગ્રામ કરવામાં આવ્યો તો રાજાઓ સાથે, જમીનદારો સાથે કોણે સંગ્રામમાં મોટા પાયે ભાગ લીધો? ઓપ્શન એ ખેડૂતો અને કારીગરોએ, ઓપ્શન બી સિપાહીઓ અને અમલદારો દ્વારા,
ઓપ્શન સી ઉદ્યોગકારો અને વેપારીઓ, અને ઓપ્શન ડી એક પણ નહીં. તો યાદ રાખજો કે 1857ના સંગ્રામમાં કોણે વધારે મોટા પાયે ભાગ આપ્યો, તો કે ખેડૂતો અને કારીગરો દ્વારા. 8મો પ્રશ્ન છે કે કોણે ભારતમાં હિન્દુ અને મુસ્લિમોને ખ્રિસ્તી ધર્મમાં વલટાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા. તો કોણે ભારતમાં હિન્દુ અને જે મુસ્લિમ લોકો હતા તેને ખ્રિસ્તી ધર્મમાં એટલે કે ખ્રિસ્તી ધર્મ પાળે એવો પ્રયાસ કોણે કર્યો હતો? તો ઓપ્શન એ અંગ્રેજ ગવર્નરોએ, ઓપ્શન બી ખ્રિસ્તી પાદરીઓએ, ઓપ્શન સી હિન્દુ રાજાઓએ, અને ઓપ્શન ડી કંપનીના શાસકોએ. તો જવાબ આવશે એનો ઓપ્શન સી. આપણા જે હિન્દુ રાજાઓ છે એ લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે તૈયાર હતા, અને આપણા લોકોને પણ ખ્રિસ્તી ધર્મ પાળવાનું કહેતા હતા. 9મા પ્રશ્નની વાત કરીએ કે અંગ્રેજો ભારતીયો માટે શું માનતા હતા? અંગ્રેજો ભારતીયો માટે શું માનતા હતા? ઓપ્શન એ ભારતીય ગંધા, રોગિષ્ટ અને નિમનકોટીના છે. ઓપ્શન બી ગોરા લોકો તેમના ઉપર શાસન કરવા માટે જ આવ્યા છે. ઓપ્શન સી એ અને બી બંને, અને ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી. કારણ કે અંગ્રેજો આપણે શું માનતા? ગંધા, રોગિષ્ટ અને નિમનકોટીના એટલે કે એકદમ ગરીબ લોકો, અને ગોરો લોકો એમ માનતા બ્રિટિશ લોકો કે એ લોકો એના ઉપર શાસન કરવા માટે જ આવ્યા છે. 10મા પ્રશ્નની વાત કરીએ કે કયો સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો? તો પહેલી આપણી લડાઈ હતી એ કઈ લડાઈ હતી? ઓપ્શન એ લશ્કરી સંગ્રામ, ઓપ્શન બી ધાર્મિક સંગ્રામ, ઓપ્શન સી સામાજિક સંગ્રામ, અને ઓપ્શન ડી છે રાજકીય સંગ્રામ. તો આપણી પહેલી જે સંગ્રામ હતી એ હતી લશ્કરી સંગ્રામ, જે આપણે મંગલ પાંડે દ્વારા જે કરવામાં આવી હતી, અને જેમાં પહેલાં આપણા શહીદ પણ કોણ થયા હતા? મંગલ પાંડે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી 11મા પ્રશ્નની વાત કરીએ તો 11મા પ્રશ્નની વાત કરતાં પહેલાં મિત્રો, જો વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં, અને આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે 11મા પ્રશ્નની વાત કરીએ. ભારતીય સૈનિકોને કયા જવાની બાહેંધરી આપવી પડતી હતી? તો ભારતીય સૈનિકોને ક્યાં જવાની બાહેંધરી? બાહેંધરી એટલે કે ગેરંટી કે ભાઈ અમે ત્યાં તમને જવા દઈશું. તો ઓપ્શન એ અન્ય રાજ્યોમાં, ઓપ્શન બી પોતાના વતન જવાની, ઓપ્શન સી દરિયા જવાની, દરિયા પાર જવાની, અને ઓપ્શન ડી છે સામાજિક મેળાવડામાં જવાની. તો જવાબ આવશે ને ઓપ્શન સી. કારણ કે દરિયા પાર જવાની આપણા જે સૈનિકો છે ભારતીય સૈનિકોને એને દરિયા પાર જવાની પરવાનગી આપવામાં આવતી. 12મો પ્રશ્ન છે એનફિલ્ડ રાઇફલના કારતૂસો ઉપરના ભાગે આવેલ કેપને શેના વડે તોડવાની હતી? ઓપ્શન એ તીક્ષ્ણ હથિયાર દ્વારા, ઓપ્શન બી તલવાર દ્વારા, ઓપ્શન સી દાંત દ્વારા, અને ઓપ્શન ડી હાથ દ્વારા. તો જવાબ આવશે ને ઓપ્શન સી દાંત દ્વારા. તો એનફિલ્ડ રાઇફલના જે કારતૂસ છે એની જે દોરી છે કેપ ઓફ, તો એને કેના વડે તોડવાનો પ્રયાસ કરવામાં? તો કે દાંત વડે. ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે કે મુસ્લિમો માટે કોનું માંસ વર્જ્ય પ્રતિબંધિત ગણાતું હતું? તો મુસ્લિમ લોકો છે એ કયા માંસનું કયું માંસ ન ખાઈ શકતા એના ઉપર પ્રતિબંધ હતો? તો ઓપ્શન એ ગાયનું, ઓપ્શન બી ડુક્કરનું, ઓપ્શન સી બકરાનું, અને ઓપ્શન ડી મરઘીનું. તો યાદ રાખજો કે તે સમયમાં એ લોકોને કયા માંસ ઉપર પ્રતિબંધ હતો? તેનો જવાબ આવશે ડુક્કરનું. 14મો પ્રશ્ન છે કે કયું પ્રાણી હિન્દુઓ માટે પવિત્ર ગણાતું? તો અહીંયા ઓપ્શન એ છે ભેંસ, ઓપ્શન બી છે ડુક્કર, ઓપ્શન સી છે ગાય, અને ઓપ્શન ડી છે હાથી. તો મિત્રો આપણે નામ આવતા જ આપણે ખબર પડી જાય છે કે હિન્દુ લોકોનું જે પવિત્ર જે પ્રાણી છે એ કયું છે? તો કે ગાય. તો જવાબ આવશે ને ઓપ્શન સી. ત્યાર પછીના 15મા પ્રશ્નની આપણે વાત કરીએ તો 15મો પ્રશ્ન છે કે ભારતીય સિપાહીઓએ શું વાપરવાનો ઇનકાર કરી અને સંગ્રામની શરૂઆત કરી? ઓપ્શન એ કારતૂસો, ઓપ્શન બી છે તલવારો, ઓપ્શન સી છે ભાલાઓ, અને ઓપ્શન ડી છે બંદૂકો. તો આપણે જે દાંત વડે જે દોરી કાપવાની હતી એમાં ચરબીનો ભાગ હતો જે તે પશુઓનો, તો એને લીધે આજે આપણા જે સિપાહીઓ છે તો એ કારતૂસો દાંત વડે તોડવાની મનાઈ કરી. એટલે જવાબ આવશે આપણો ઓપ્શન એ કારતૂસો. ત્યાર પછી 16મો પ્રશ્ન છે કે કોણે મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કર્યો હતો?
ઓપ્શન એ છે કોર્નોવોલિસે, ઓપ્શન બી છે મેજર હુસને, ઓપ્શન સી છે મેજર લ્યુસને અને ઓપ્શન ડી છે ડેલહાઉસીએ. તો જવાબ યાદ રાખજો કે મંગલ પાંડેને પકડવાનો આદેશ, ધરપકડ કરવાનો આદેશ કોણે કર્યો હતો? મેજર હુસને. ત્યાર પછી 17મો પ્રશ્ન છે કે મંગલ પાંડેની ધરપકડ ક્યારે કરવામાં આવી હતી? એટલે કે મંગલ પાંડે છે ક્યારે પકડાઈ ગયા હતા? ઓપ્શન એ 10 એપ્રિલ 1857માં, ઓપ્શન બી છે 8 મે 1857માં, ઓપ્શન સી છે 8 એપ્રિલ અને 1857માં અને ઓપ્શન ડી છે 8 જૂન 1857માં. તો યાદ રાખજો કે મંગલ પાંડેની ધરપકડ થઈ હતી 8 એપ્રિલ 1857માં. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 18મો પ્રશ્ન છે કે સંગ્રામની ખરી શરૂઆત ક્યાં થઈ હતી? તો ખરેખર આ જે સંગ્રામ છે, લડાઈ છે, એ લડાઈની શરૂઆત ક્યારે થઈ હતી? ઓપ્શન એ છે બંગાળમાં, ઓપ્શન બી છે ચેન્નઈમાં, ઓપ્શન સી છે પંજાબમાં અને ઓપ્શન ડી છે મેરઠમાં. તો યાદ રાખજો કે સંગ્રામની શરૂઆત ખરેખર ક્યાંથી થઈ હતી? મેરઠમાંથી. ત્યાર પછીના આપણે 19મા પ્રશ્નની વાત કરીએ. કયા મુગલ બાદશાહને ભારતના શહેનશાહ જાહેર કર્યા હતા? તો કયા મુગલ બાદશાહ હતા જેને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા? ઓપ્શન એ છે બહાદુર શાહ બીજાને, ઓપ્શન બી છે મીર જાફરને, ઓપ્શન સી છે અકબરને, ઓપ્શન ડી છે બહાદુર શાહ પહેલાને. તો યાદ રાખજો કે ઓપ્શન એ છે બહાદુર બીજાને. બહાદુર બીજાને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા હતા. 20મા પ્રશ્નની વાત કરીએ તો 20મો પ્રશ્ન છે કે લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? તો લખનૌમાં જે સંગ્રામ થયું હતું તેનું નેતૃત્વ, તેની કમાન્ડ કોના હાથમાં હતી? ઓપ્શન એ છે રાણી લક્ષ્મીબાઈ, ઓપ્શન બી છે બેગમ હઝરતે, ઓપ્શન સી રાણી રૂપમતીએ અને ઓપ્શન ડી છે બેગમ નૂરજહાંએ. તો યાદ રાખજો કે લખનૌમાં જે સંગ્રામ, જે લડાઈ થઈ હતી એનું નેતૃત્વ કોણે લીધું હતું? તો કે બેગમ હઝરતે. તો આ જે મોસ્ટ આઈએમપી છે મિત્રો, તમને ગમ્યા હશે અને ગમ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. અને હા મિત્રો, તમારા કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.